ડાંગ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રેલી યોજાઈ હતી। વહીવટીતંત્રએ તારીખ 22 મેથી 5 જૂન સુધી પ્લાસ્ટિક મુક્ત અભિયાનનું આયોજન કર્યું છે। જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સાપુતારા ખાતે રેલી યોજાઈ હતી। રેલીમાં વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ, સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ સહિતના લોકો જોડાયા હતા। પ્લાસ્ટિક મુક્ત ડાંગ અભિયાનમાં ધવલ પટેલની જનભાગીદારી માટે હાકલ કરવામાં આવી। ગિરિમથક સાપુતારા ખાતે સ્થાનિક લોકો સહિત પ્રવાસીઓ પણ રેલીમાં જોડાયા। લોકોએ પર્યાવરણની રક્ષા અને પ્લાસ્ટિક મુક્ત ડાંગ માટે શપથ લીધા હતા। ધવલ પટેલે કહ્યું, પ્રધાનમંત્રીના પર્યાવરણ બચાવની ઝુંબેશમાં ડાંગ પણ સામેલ છે। આજે સંકલ્પ કરીએ કે પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે પૂરા વર્ષ દરમિયાન જે અલગ અલગ એક્ટિવિટી થકી જે આપણે પર્યાવરણ બચાવવાનું કામ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારત સરકારની બધી રાજ્ય સરકાર કરી રહી છે। આ વર્ષે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એનું સંપૂર્ણ બંધ કરી શકે અને એ ઝુંબેશ ઉપાડવાના માટે અલગ અલગ એક્ટિવિટી અમે પ્લાન કર્યું છે। આપણે પ્લાસ્ટિક બંધ કરીએ તો એના ઉપર બીજી કયા વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ એનું આપણે અવેરનેસનો પ્રોગ્રામ વલસાડ ડાંગ જિલ્લાના અંતર્ગત સાપુતારા ખાતે કર્યું હતું। આપણી મોટી સંખ્યામાં લોકો સ્વયં તો જોડાયા હતા। બધાએ આજે પ્રતિજ્ઞા લીધી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક આવનાર વર્ષથી સંપૂર્ણ બંધ કરીને જ્યાં ઓર્ગેનિક છે, જેવા આપણા જેટલા પણ પદાર્થો છે જેના થકી આપણે પર્યાવરણનો બચાવ થઈ શકે એના માટે આજે નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતા જે ભારત સરકારે ઝુંબેશ ઉપાડી છે એમાં ઘણા લોકોએ